નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે શું એની કમજોરી હોય છે જે કમજોરી દૂર કરવાથી મહાન બની જાય છે। મિત્રો દરેક વ્યક્તિમાં કમજોરી પણ હોય છે, સદગુણ પણ હોય છે, પણ સદગુણનો ઉપયોગ થવાથી જીવનમાં યશ, કીર્તિ, માન, સન્માન, ધન આ બધી પ્રાપ્તિ થાય છે। પણ આપણી કમજોરી કઈ છે એ કમજોરી દૂર કરવાથી એ માણસ હર હંમેશા મહાન બની જાય છે। આજે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિના જાતકો માટે આજનો વિડીયો ખાસ છે। સંપૂર્ણ રીતે જરૂર આ સિંહ રાશિના જાતકો સાંભળજો। 5 એવી કમજોરી તમારી છે એ વિશેષ ચર્ચા આપણે કરશું। મિત્રો કમજોર માણસ કોને કહેવાય? જે પોતાની કમજોરી દૂર ન કરી શકે એને કમજોર કહી શકાય, પણ જે પોતાની કમજોરી દૂર કરી શકે મહાન બની જાય છે। હવે વિશેષ આપણે ચર્ચા કરીએ। સિંહ છે એટલે કે લાયન, રાજા। સિંહ રાશિ છે એને જે માનવામાં આવે છે એના દેવતા છે સૂર્ય ભગવાન। સૂર્ય ભગવાન છે એને દરેક ગ્રહો પ્રદક્ષિણા કરે છે, એટલે બધા ગ્રહોના જો કોઈ રાજા હોય એ સૂર્ય ભગવાન છે। સૂર્ય ભગવાન છે એ પૃથ્વીના જનક માનવામાં આવે છે, પૃથ્વીને ઉર્જા આપે છે, પૃથ્વીના જીવોને સજીવન રાખે છે અને રાજાની રાશિ કહી શકાય। મહત્વપૂર્ણ રાશિની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આજે સિંહ રાશિની 5 કમજોરીની ચર્ચા કરશું। મિત્રો તમારા જીવનની અંદર તમારી કમજોરી કોણ કહે? તમારી કમજોરી તમારા માતા પિતા અને તમારા મિત્રો જ કહે છે। અને હર હંમેશા આપણી પ્રશંસા કોણ કરે? તો કે જેને આપણી પાસે કંઈક સ્વાર્થ છે એ જ આપણી ખોટી પ્રશંસા કરતા જોવા મળે છે। પણ જો જીવનમાં આગળ વધવું હોય તો એવા મિત્રો બનાવો જે આપણી કમજોરી કહે અને કમજોરીને આપણે સારી રીતે ઓળખી શકીએ અને દૂર કરી શકીએ। આવી 5 કમજોરીની વાત કરીશ। આપના જીવનમાં 5 કમજોરી જીવનમાં હોય તો એને કાઢવાનો પૂરો પ્રયાસ કરશો। કાલ નહીં, આજ નહીં, અત્યારથી પ્રયાસ કરશો તો એ અવશ્ય નીકળી જશે। સૌથી પહેલી કમજોરી છે સિંહ રાશિના જાતકો માટે એ છે ઈગો, અભિમાન। પોતાના જીવનમાં કોઈ પણ વસ્તુનો ઈગો રાખે છે, અભિમાન રાખે છે। શા માટે? રાજાની રાશિ માનવામાં આવે છે, પણ કોઈ પણ કાર્ય કરે એ કાર્યમાંથી ઈગો કાઢી નાખે, અભિમાન કાઢી નાખે તો અવશ્ય સરળતાથી જીવન જીવે તો એના જીવનમાં યશ, કીર્તિનો વધારો થઈ શકે છે, માન, સન્માનનો વધારો થઈ શકે છે। પોતે જે પણ કાર્ય કરે એ કાર્યમાં હું જ કરી શકું આવી અહમતા છે, આવું અભિમાન છે, એ દૂર કરવાથી હર હંમેશા એની લોકપ્રિયતા વધે છે। એટલે આ કમજોરી તમારે દૂર કરવાનો અવશ્ય પ્રયાસ કરવો જ જોઈએ। આ પહેલી કમજોરી છે। મિત્રો આવી 4 કમજોરીની હું ચર્ચા આગળ કરીશ, પણ તે પહેલા નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હો, અમારી ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। સાથે મિત્રો તમારી કઈ રાશિ છે? સિંહ રાશિ છે તો અવશ્ય તમારા જીવનમાં પરિવર્તન લઈ આવજો। જો તમારા સગા વાલા મિત્રોની સિંહ રાશિ હોય તો આ વિડીયો અવશ્ય શેર કરજો। મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ, પણ આપણી જન્મ કુંડળીમાં જો કોઈ ગ્રહોની સ્થિતિ અશુભ હોય, કોઈ ગ્રહોની સ્થિતિ શુભ હોય, જે સારા સહયોગ યોગનું નિર્માણ કરતા હોય એ આપણે જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો ઓનલાઈન જન્મ કુંડળી બતાવ્યું હોય તો તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ વોટ્સઅપ નંબરમાં લખીને મોકલી આપશો। સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, આપને કુંડળી બનાવી અને આપને મોકલવામાં આવશે। કુંડળી ઉપર આપની ચર્ચા કરવામાં આવશે અને આપની કુંડળી પ્રમાણે, આપની સમસ્યા પ્રમાણે આપને શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે। મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ તો કે બીજી કમજોરીની, જે લગભગ એમ કહી શકાય 90%
સિંહ રાશિના જાતકોમાં જોવા મળે છે. સાથે મિત્રો આજે આપણે ચર્ચા કરીએ છીએ સિંહ રાશિની, પણ આ કમજોરી છે એ મેષ રાશિમાં પણ જોવા મળે છે, ધનુ રાશિમાં પણ જોવા મળે છે. કેમ કે મિત્રો આ રાશિ છે અગ્નિ તત્વની રાશિ છે. એ કઈ તો કે કોઈ પણ કાર્ય છે એ જલ્દબાજીથી કરે છે. એનામાં જે શાંતિ હોવી જોઈએ, ધૈર્ય હોવું જોઈએ, એ ધૈર્ય બહુ ઓછું જોવા મળે છે. તો કોઈ પણ કાર્ય છે ધૈર્ય સાથે કરવું જોઈએ, શાંતિપૂર્વક કરવું જોઈએ, વિચારીને કરવું જોઈએ. જલ્દબાજીથી હર હંમેશા કામ છે બગડે છે, કામમાં સફળતા મળતી નથી. એટલે આપની જેટલી ધીરજતા હશે આપના જીવનમાં ખૂબ જ સફળતા મળી શકશે. હવે મિત્રો વાત કરીએ તો કે ત્રીજી કમજોરી. આ કમજોરી એમ પણ કહી શકાય કે ગુણ પણ કહી શકાય અને કમજોરી પણ કહી શકાય. કેમ કે મિત્રો આ રાશિ છે ફાયર રાશિ છે. ત્રીજી કમજોરી છે એ કે હર હંમેશા સામેવાળા વ્યક્તિને સત્ય અને તેમની સામે જ વાત કરે છે, ચર્ચા કરે છે. સત્ય કેવું બહુ સારી વાત છે, પણ ઘણી વખત સત્યની પાછળ જે છુપાયેલો રાજ હોય છે, નુકસાન હોય છે, એ થવાની સંભાવના વધી જાય છે. મિત્રો એ પણ જોવામાં આવ્યું છે કે સિંહ રાશિના જાતકો દિલના બહુ સાફ હોય છે, હૃદયના ચોખા હોય છે, પણ એ ફાયરમેન થવા માંગે છે. એટલે કે સામેવાળા વ્યક્તિને ખૂબ જ એ સત્યતાથી કહી દે છે. એટલે ઘણી વખત આ વાત ગમતી નથી. દરેક વ્યક્તિને સત્ય પચતું નથી. એટલે પોતાની વાતમાં હર હંમેશા વિચારીને બોલવું જોઈએ, સંયમ સાથે બોલવું જોઈએ, સાથે મીઠી વાણીથી સમજાવવું જોઈએ. મિત્રો હવે વાત કરીએ ચોથી કમજોરીની. આ પણ મિત્રો ચોથી કમજોરીની ચર્ચા કરું મિત્રો એ 90% થી 95% જોવા મળે છે. એ શું કમજોરી છે કે મિત્રો શાંતિ એના જીવનમાં જોવા મળતી નથી. ખૂબ જ ચંચળ વૃત્તિથી પોતાનું જીવન જીવે છે, સાથે પોતાના સિદ્ધાંતોથી પોતે જીવન જીવે છે. સામેવાળા વ્યક્તિનો વિચાર જાણ્યા વગર એ પોતાના સિદ્ધાંતો એની ઉપર અપનાવવાનો પ્રયાસ કરે છે. દયાળુ હોય છે, પણ હર હંમેશા આપણા જ વિચારો સામેવાળાને ગમે એવું ફરજિયાત હોતું નથી. મિત્રો હર હંમેશા પોતાની સ્વતંત્ર વિચારથી જીવન જીવવું જોઈએ. ઘણી વખત એવું બને કે પતિ પત્ની હોય તો પતિ છે એ સિંહ રાશિના હોય તો પત્ની કોઈ અન્ય રાશિના હોય તો પોતાના સિદ્ધાંતો તેની ઉપર રાખે છે. એટલે ઘણી વખત વિવાદનું કારણ બને છે. મિત્રો ઉપર પણ આવું હું કહું છું એ સત્ય છે, હું કરું છું એ સત્ય છે, હું કહું છું એ બધું જગતમાં થાય છે, બીજું બધું મિથ્યા છે, આવું પોતે માની અને સામેવાળા વ્યક્તિ ઉપર આવો ભાર મૂકે છે. એટલે ઘણી વખત નુકસાન થવાની સંભાવના વધી જાય છે, વિવાદ થવાની સંભાવના વધી જાય છે. સાથે મિત્રો પાંચમી જે કમજોરી છે એ ખૂબ મહત્વની છે. એ પણ અવશ્ય દૂર કરવી જોઈએ. એ કમજોરી કઈ છે તો કે એ કમજોરી થોડીક સમજવી પડશે. સમજ્યા વગર કોઈ પણ કાર્ય કરીએ તો એમાં હર હંમેશા નુકસાન થાય છે. સમજ્યા વગર એટલે કે કોઈ પણ કાર્ય છે, કોઈ વાત કરે તો એ વાતને પોતે માની લે છે અને સામેવાળા વ્યક્તિને જે વાત હોય એ માની લે છે. એટલે સામેવાળા વ્યક્તિનો વાક માને છે. જેમ કે કોઈ વ્યક્તિ વાત કરતા હોય કે આ વ્યક્તિ આવા ગુણો છે, આવા અવગુણો છે, આવું વાત માની અને સામેવાળા વ્યક્તિ પાસે પોતે પક્ષપાત કરે છે. એટલે હર હંમેશા સામેવાળા વ્યક્તિની વાત ન માનવી જોઈએ, વિચારીને પગલા લેવા જોઈએ. આ પાંચ કમજોરી એવી છે કે એના જીવનમાંથી દૂર કરશે તો હર હંમેશા એમના જીવનમાં સફળતા ચોક્કસ મળશે. મિત્રો હવે સિંહ રાશિના જાતકોએ શું તેના જીવનમાં ઉપાય કરવા જોઈએ? પરિવર્તન તો અવશ્ય કરવું જોઈએ, પણ શું ઉપાય કરવા જોઈએ? તો કે પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ ચડાવવું જોઈએ. રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તમારી જન્મ કુંડલી બતાવી અને જે સૂર્યનું રત્ન છે માણેક, પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો આ જ રીતે તમારી સમક્ષ દરેક રાશિની કમજોરી, અવગુણ જે દૂર કરવા જોઈએ, પરિવર્તન લાવવું જોઈએ, એ વિશેષ ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો
હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.